નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વેરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે ઘણા વિદ્યાર્થીઓની છે કોમેન્ટ છે કે સર અમને એસએસ ધોરણ 10 એસએસનું મોસ્ટ આઈએમપી આપો। તો મિત્રો મોસ્ટ આઈએમપીની આપણે ચર્ચા કરવાના છીએ, એ હેતુલક્ષીની ચર્ચા કરવાના છીએ। મિત્રો આપણે ઓલરેડી જે મોટા પ્રશ્નો છે એટલે કે વિભાગ બી, સી અને ડીના મહત્વના પ્રશ્નો એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે ઓલરેડી મૂકી ચૂક્યા છીએ। એ તમે ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને છે એ આ બધા જ એટલે કે જે પ્રશ્નો છે વિભાગ વાઇઝ એ તમે ત્યાંથી જોઈ શકો છો। આજે મિત્રો આપણે અહીંયા મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને છે એ પ્રશ્ન હેતુલક્ષીમાં જ હોય છે, કેમ કે એમાં રોકડિયા ગુણ હોય છે। જો આવે તો એક આખો આવે અને જાય તો એક આખો જાય। તો એટલા માટે મિત્રો આપણે આ હેતુલક્ષીની ચર્ચા કરીશું, જેમાં આજે આપણે ચર્ચા કરવાના છે ખાલી જગ્યા। આપણે છે એ ખાલી જગ્યા છે એ સામાન્ય રીતે આપણે પૂછાય છે કે જે વિભાગ એમાં ખાલી જગ્યા પૂછાય છે, જેમાં આજે આપણે આઈએમપી એવી ખાલી જગ્યાની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ, આગળ વધારીએ એટલે કે ખાલી જગ્યાની ચર્ચા કરીએ। તો ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ એટલે કે આપણી જે ખાલી જગ્યા છે એનો દરેકનો કેટલો છે તો કે એક ગુણ છે। પહેલું આપેલું છે ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો હતો। હવે આવો પ્રશ્ન આવે એટલે આપણે આઈડિયા આવી જાય કે કંઈક સાલની વાત હશે। તો કઈ સાલમાં અમલમાં આવ્યો હતો મિત્રો? તો કે 1972 ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો હતો। મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે મિત્રો, ધ્યાન રાખશું। નેક્સ્ટ બીજી ખાલી જગ્યા જોઈએ। ખાલી જગ્યા ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી। તો સ્વાભાવિક છે કે આમાં પણ ક્યાંક ને ક્યાંક સાલની જ વાત હશે। કેમ? તો કે શું કીધું છે? ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી। તો કઈ સાલ આવશે? તો કે ઈસવીસન 1952માં। જો તમને છે એ જવાબ આવડતા હોય મિત્રો તો તમે સાથે સાથે છે એ જવાબની કોમેન્ટ આપી શકો છો। આગળ વધીએ। દેશમાં નવી ચેતનાના સંચાર કરવામાં ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી છે। તો શું ઉપયોગી છે? તો કે આપણો વારસો, કે દેશની ચેતનામાં નવી ચેતનામાં સંચાર કરવો હોય તો એના માટે શું ઉપયોગી છે? તો કે વારસો ઉપયોગી છે। નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા। ખાલી જગ્યામાં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સૌથી જૂની સંસ્થા છે। તો કઈ સાલમાં સ્થપાઈ હતી? તો કે ઈસવીસન 1883। મિત્રો આંકડાકીય માહિતી છે, ખાસ ધ્યાન રાખજો, કેમ કે આંકડાકીય માહિતી ભૂલાવાની શક્યતા વધારે છે। નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ। સંસદે ખાલી જગ્યામાં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે। તો ક્યારે આવશે? તો કે ઈસવીસન 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો છે એ કાયદો સરકાર દ્વારા છે એ શું કરવામાં આવ્યો હતો? પસાર કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એટલે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યાની જાળવણીની જવાબદારી પુરાતત્વીય ખાતાને સોંપવામાં આવી છે। તો કઈ વસ્તુની જાળવણી છે એ પુરાતત્વીય ખાતાને સોંપવામાં આવી છે મિત્રો? તો કે ભાઈ રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી છે એ પુરાતત્વીય ખાતાને સોંપવામાં આવી છે। જો કે આપણી પણ જવાબદારી છે જ, પણ આપણી છે એ કાયદાકીય નથી, પણ આ કાયદાકીય આપણે કહી શકાય। પણ હા, આપણો તો મૂળ છે એ વારસો છે, તો સ્વાભાવિક છે કે એની આપણે જાળવણી કરવી જોઈએ। નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ। ખાલી જગ્યામાં ભારતીય નિધિ વ્યાપારનો કાનૂન બન્યો હતો। તો ઈસવીસન 1876માં ભારતીય નિધિ વ્યાપારનો કાનૂન બન્યો હતો। વિશ્વની 7 અજાયબીઓમાંનું એક ખાલી જગ્યા સ્થાપત્ય ગણાય છે, એટલે કે જે વિશ્વમાં અલગ અલગ 7 અજાયબીઓ છે એમાંની એક ભારતમાં આવેલી છે। કઈ? તો કે તાજમહેલ। તો કે તાજમહેલ છે એ ભારતમાં આવેલું છે અને એને વિશ્વની 7 અજાયબીમાં પણ એનો સમાવેશ થયેલો છે। હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે કે સર તમે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપી દીધા છે તો ક્યાંથી મળશે? તો મેં તમને આગળ જણાવ્યું કે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં મળશે, અથવા તો જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર
જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, વોટ્સએપ ડાઉનલોડ કરો છો, ખબર છે ને, ઇન્સ્ટા ડાઉનલોડ કરો છો, હા, ત્યાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વેટ ડિજિટલ એજ્યુકેશન. પછી તો કે મોબાઈલ નંબર દ્વારા એને વેરીફાઈ કરી લેવાની છે. મોબાઈલ નંબર દ્વારા વેરીફાઈ કરશો એટલે આવું કંઈક એમનું હોમ પેજ આવશે, જેમાં તમે અહીંથી પણ ડાયરેક્ટ સ્ટડી 10માં જઈ શકો, અથવા અહીંયા સ્ટોર નામનો ઓપ્શન આપેલો છે, STORE. તો સ્ટોર નામનો ઓપ્શન આપેલો છે, તો ત્યાંથી પણ તમે સ્ટોરમાં જઈ શકો. અને આવી રીતના તમને ધોરણ 10ના, જો કે વિજ્ઞાનનું તો મટીરિયલ મુકાયેલું છે પણ તમારું પેપર પૂરું થઈ ગયું છે, પણ અહીંયા એસએસનું મટીરિયલ પણ આવી રીતના છે. તો શું શું મટીરિયલ છે? તો કે ગાલા એસાઇનમેન્ટના 1 થી 6 પેપરો વિથ સોલ્યુશન સાથે, અને એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની PDF છે, સાથે સાથે પાઠ 1 થી 21, કેટલા? તો કે પાઠ 1 થી 21 રંગીન ચિત્ર સાથે, અને શોર્ટમાં એક સરસ મજાનું માહિતી તૈયાર કરેલી છે બધા જ પાઠની શોર્ટકટો સાથે. એ પણ PDF ત્યાં અવેલેબલ છે 1 થી 21 પાઠની, તો એ પણ તમને ત્યાંથી મળી જશે. એટલે ઇન શોર્ટ ધોરણ 10ના એસએસનું તમામ મટીરિયલ ત્યાં અવેલેબલ છે, તો ત્યાંથી તમે સારી રીતે કરી શકો છો, અને આવનારી પરીક્ષામાં જે એસએસનું પેપર છે એમાં સારા એવા ગુણ મેળવી શકો છો. ચાલો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં, એટલે કે અમેરિકામાં મળેલી ખાલી જગ્યામાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુતાના પાઠ શીખવ્યા છે. તો ભાઈ સ્વામી વિવેકાનંદ શિકાગોમાં અમેરિકામાં ક્યાં ગયા હતા? તો કે વિશ્વ ધર્મ પરિષદમાં. વિશ્વ ધર્મ પરિષદ. તો આપણે આ જવાબ આવે જોઈએ, આપણો જવાબ પણ આપેલો છે, વિશ્વ ધર્મ પરિષદમાં ગયા હતા. કઈ સાલમાં ગયા હતા મિત્રો? તો ધ્યાન રાખજો, 1893 અમેરિકાના જે શિકાગોમાં ભરાયેલી હતી. હવે જો આનાથી બીજો તમને પણ પ્રશ્ન પૂછાય, વિશ્વ ધર્મ પરિષદ છે જેમાં સ્વામી વિવેકાનંદે ભાગ લીધો હતો, એ ક્યાં ભરાણી હતી? શિકાગોમાં. પણ શિકાગોમાં ક્યાં આવેલું છે? તો અમેરિકામાં. સ્વામી વિવેકાનંદ ક્યારે ગયા હતા? તો કે 1893માં ગયા હતા. તો આવા અલગ અલગ પ્રશ્નો પણ આમાં પૂછાઈ શકે છે, તો એને પણ ધ્યાનમાં રાખવું. ચલો નેક્સ્ટ જોઈએ. અમને 4 દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવાનો ખાલી જગ્યાનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાના દર્શન કરાવે છે. તો આવું કયા સાહિત્યમાંથી આપણને માહિતી મળે છે? તો કે ઋગ્વેદ. કયો ગ્રંથ છે? ઋગ્વેદમાંથી આપણને માહિતી મળે છે, કે જે સૌથી જૂનો ગ્રંથ આપણો ગણવામાં આવે છે. આગળ વધીએ. પ્રાચીન સ્થળોની આસપાસ ખાલી જગ્યા કરવું નહીં. તો પ્રાચીન સ્થળોની આસપાસ શું કરવાનું ના હોય? સ્વાભાવિક છે પ્રદૂષણ. તો કે પ્રદૂષણ કરવું નહીં. પ્રદૂષણ કરવું નહીં. ઓકે. આ સિવાય મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી જ રીતના અંગ્રેજીના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે, અને હજી બાકી જે વિષય છે એટલે કે હિન્દી, સંસ્કૃત, આનો પણ મટીરિયલ આપણી ચેનલમાં અને એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો એ પણ તમે છે એ આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો. અને ખાસ મિત્રો પેપરનું આપણે જેવું પેપર પતશે એટલે થોડા જ સમયનું એનું સોલ્યુશન આવી જશે હેતુલક્ષી પ્રશ્નોનું, જેથી કરીને તમે વેરીફાઈ કરી શકો કે મારે 16માંથી કેટલા ગુણ આવ્યા. આગળ વધીએ. ખાલી જગ્યા સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. તો શું આવશે? તો કે પ્રવાસન. અને આમ બી પ્રવાસન છે એ ભારત કોઈ પણ દેશનું છે એ આર્થિક સ્થિતિ મજબૂત કરે છે. ભારત ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. તો સ્વાભાવિક છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના છે એ ભારતે આખા વિશ્વમાં પ્રચલિત કરી છે. દેશના બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં ખાલી જગ્યાની જાળવણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કોનો? તો કે વારસાનો. આપણી જે ફરજ છે, વારસો છે, એ વારસો જે પણ આપણો સાંસ્કૃતિક વારસો છે એનું શું કરવું? જતન કરવું. એ આપણી શું છે? મૂળભૂત ફરજ છે. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને ખાલી જગ્યા લાભ કરાવી આપે છે. સ્વાભાવિક છે, હમણાં જ આપણે વાત કર્યું, કયો લાભ કરશે? આર્થિક લાભ કરાવશે ને. હા, તો કે કોઈ પણ રાજ્યમાં પર્યટન ઉદ્યોગ વિકસે તો સ્વાભાવિક છે કે એની સાથે નાના મોટા ઉદ્યોગ જે
ધંધા રોજગારો પણ વધશે એટલે આર્થિક લાભ કરાવે છે. કેન્દ્ર સરકારે મહત્ત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે. તો કયા સ્થળો તરીકે કર્યા છે? તો કે રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. આગળ વધીએ. ખાલી જગ્યા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. શું ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે? તો કે સ્વાભાવિક છે કે વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા. આપણે જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે આપણે ચર્ચા કરી હતી ગોકુલધામ સોસાયટી, યાદ છે ને? હા. કેમ? તો કે એમાં તમે જોશો તો કે અલગ અલગ રાજ્યના અને અલગ અલગ બોલીના દરેક એક પરિવારને એમાં સમાવેશ થયો છે, છતાં બધા હળીમળીને રહે છે. એટલે બેસ્ટ એક્ઝામ્પલ, એક બેસ્ટ ઉદાહરણ આપણું કેવું હોય તો કયું કહી શકાય? ગોકુલધામ સોસાયટી. તો કે વિવિધતામાં એકતા. નેક્સ્ટ, હેણોતરોની વસ્તી કચ્છના ખાલી જગ્યા અભયારણ્યમાં જોવા મળે છે. તો સ્વાભાવિક છે, કચ્છમાં કયું છે? નારાયણ સરોવર, એના અભયારણ્યમાં જોવા મળે છે. ભારતમાં ખાલી જગ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. તો કેટલા છે? તો કે 18 છે. સંખ્યા ખાસ યાદ રાખશું. ભારતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો વાળો છે તો કે 103 છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ભારતમાં કેટલા છે? જો ગુજરાતના અલગ છે, ભારતના અલગ છે, એટલે તમને કયો પ્રશ્ન પૂછાણો છે એ ખાસ વ્યવસ્થિત વાંચીને જવાબ લખો. ગુજરાતના ખાલી જગ્યા જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. ભાઈ, આ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો કે કઈ જગ્યાએ? તો કે સ્વાભાવિક છે કે નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ છે એ શિયાળો ગાળવા માટે આવતા હોય છે. ભારતમાં ખાલી જગ્યા અભયારણ્યો આવેલા છે. તો કેટલા આપેલા છે? જો અભયારણ્યો 531 છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ 103 છે. એટલે એમાં કન્ફ્યુઝન ના થાય. ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે ખાલી જગ્યા એક વિશિષ્ટ જળચર છે. કયું? તો કે ડુગાંગ. કયું? તો કે ડુગાંગ. આગળ વાત કરીએ આપણે મિત્રો. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે. હવે આ તો કોમન સવાલ છે અને ઘણા વિદ્યાર્થીને આવડે જ છે. તો કે ક્યાં? તો કે પાટણ, ઉત્તર ગુજરાત. હા, ઉત્તર ગુજરાત જવાબ નહીં માન્ય રહે મિત્રો. પાટણ તમારે લખવું જરૂરી છે. પ્રાચીન કલાકૃતિઓમાં તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે ખાલી જગ્યાનું કાર્ય મહત્ત્વનું છે. તો કહેનું? તો કે સંગ્રહાલયનું. કેમ? તો કે સ્વાભાવિક છે કે આ બધી આપણી જે મૂલ્યવાન વસ્તુ છે, ઐતિહાસિક વસ્તુ છે, ક્યાં સચવાતી હોય છે? તો કે સંગ્રહાલયમાં સચવાતી હોય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં પોતાની દેખરેખ હેઠળ અંદાજે ખાલી જગ્યા કરતાં વધારે સ્મારકો અને સ્થળોની જાળવણી કાર્ય કર્યું છે. તો કેટલા? તો કે અંદાજિત 5000થી વધારે સ્થળો અને સ્મારકોનું જાળવણી છે એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે એ પોતાની દેખરેખ હેઠળ કરે છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પારિસ્થિતિકીય સંરક્ષણ હેતુ ખાલી જગ્યા સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર, એટલે ટૂંકમાં કહેવા માગે છે એટલું કે ગુજરાતનું કચ્છનું રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યારે ઘોષિત કરવામાં આવ્યું? તો 2008માં ઘોષિત કરવામાં આવ્યું. ક્યારે? તો કે 2008માં. ગીધોની સંખ્યામાં આવેલા અસાધારણ ઘટાડાને લીધે ખાલી જગ્યાથી ગીધ પરિયોજના કાર્યરત થઈ. તો કઈ સાલથી ગીધ પરિયોજના શરૂ થઈ? તો કે 2004થી શરૂ થઈ. નેક્સ્ટ, ગુજરાતમાં ખાલી જગ્યા અભયારણ્યો છે. જો આપણે ભારતના જોઈએ, અહીંયા ગુજરાતની વાત છે. ગુજરાતમાં કેટલા છે? 23, એટલે કે 23 અભયારણ્યો છે. આગળ વાત કરીએ. ખાલી જગ્યા પરિયોજના 1970ના દશકામાં મગરોની આ પ્રજાતિ લુપ્ત થવાને આરે હતી ત્યારે ભારત સરકારે સમયસર શરૂ કરી. તો ટૂંકમાં પ્રશ્ન જો થોડાક આવી રીતના જ પ્રશ્ન પૂછાશે બોર્ડની પરીક્ષામાં કે વિચિત્ર હશે, જે સમજવામાં થોડીક મુશ્કેલ પડશે. તો શું કહેવા માગે છે? ટૂંકમાં મગરોની કઈ જાતિ માટે છે ગુજરાત સરકારે છે શું કર્યું છે? પરિયોજના શરૂ કરી છે. તો કે ઘડિયાળ માટે. શું આવશે? ઘડિયાળ. ગુજરાતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે આ તો આવડતો હોય, કોમન સવાલ છે. કેટલા છે? તો કે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. અસમ અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો ખાસ મહત્વનો એક શિંગી ભારતીય ગેંડો. ખાસ એક શિંગી ભારતીય ગેંડો. આજે દેશમાં કુલ ખાલી જગ્યા જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે. વાઘ પરિયોજના. તો
તો 44 જેટલા ક્ષેત્રો છે કે જ્યાં વાઘ પરિયોજના શું છે, કાર્યરત છે. દક્ષિણના ગીચ વર્ષા વનોમાં ખાલી જગ્યા જોવા મળે છે. શું? તો કે રાજનાગ જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ ખાલી જગ્યા જેટલી પ્રજાતિઓ છે. તો કેટલી? તો કે 15 લાખથી વધારે વિશ્વમાં પશુ પક્ષીઓની છે એ પ્રજાતિ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા જીવન છે તો તે જ જળ સંસાધન કારણે જ. શું? તો કે પર્યાવરણ જીવન છે તો તે કોના આધારે? જળ સંસાધનના કારણે જ. ખાલી જગ્યા એટલે નદી ખીણોની સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. તો શું આવશે? બહુહેતુક યોજના. એટલે નદી ખીણો સાથે જે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓ છે એને હલ કરવી. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્રે લગભગ ખાલી જગ્યા ગણું વધી ગયું છે. તો કેટલું? તો કે 4 ગણું. સ્વતંત્રતા પછી એટલે કે અત્યારના સમયમાં એમાં 4 ગણો છે આપણે ઉપયોગ એમાં વધારી દીધો છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ભાગમાં સિંચાઈ થાય છે. તો કેટલા ભાગમાં? તો કે 38% ભાગમાં છે એ સ્પષ્ટ વાવેતરના 38% ભાગમાં છે એ લગભગ સિંચાઈ થતી હોય છે. નેક્સ્ટ ખાલી જગ્યા છે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ ખાલી જગ્યા વિસ્તારોમાં જ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. તો કે માત્ર 7.3%. ક્યાં કણે? તો કે મિઝોરમમાં. ખાલી જગ્યા એ બિલાડી કુળના છે. જો અહીંથી ઘણા કેમ કે સાહેબ ખબર કેમ પડશે, પણ પાછળ આપ્યું જુઓ, સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તો સ્વાભાવિક છે દીપડા જ આવશે. દીપડા એક શું છે? તો કે બિલાડી કુલના પ્રાણીઓ છે. અને બીજું તો કે વાઘ અને સિંહ કરતાં કેવું છે? એનું કદ નાનું છે. ગુજરાતમાં ખાલી જગ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે. કેટલા છે? તો કે 1. ખાલી જગ્યા ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે છે. તો શું? લાલ પાંડા એ ભારતના પૂર્વ હિમાલય વિસ્તારોમાં જોવા મળે છે. આજે દેશમાં ખાલી જગ્યા જેટલા હાથીઓ માટેના સંરક્ષણ વિસ્તારો આવેલા છે. કેટલા? તો કે 26 એટલે કે 26 જેટલા છે એ હાથીઓ માટે સંરક્ષણો આવેલા છે. પંજાબમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા છે તો કેટલું છે? 90.8%. પંજાબ, હરિયાણા યાદ છે ને? હા, પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે. આગળ વધીએ. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ખાલી જગ્યા જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો કેવું? તો કે ભૂમિગત જળનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. પેયજળ યોગ્ય પાણીની પ્રાપ્તતા તથા શુદ્ધતા જીવનની ખાલી જગ્યા જરૂરિયાત છે. તો કેવી જળ છે? મૂળભૂત જરૂરિયાત છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તો શું પ્રાપ્ત થાય છે? તો કે ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભારતમાં લગભગ ખાલી જગ્યા જળ સિંચાઈ માટે ઉપયોગી છે. તો કેટલું? તો કે 84% છે એ ભૂમિગત છે એ જળ સિંચાઈ માટે ઉપયોગી છે. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ ખાલી જગ્યામાં થયું હતું. તો ક્યારે થયું હતું? તો કે 2જી સદીની આસપાસ છે એ થયું હતું. ખાલી જગ્યામાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું છે. તો કઈ સાલમાં? તો કે 1882માં છે એ પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું છે. નેક્સ્ટ મિત્રો, હજી તમને જો આગળના પાઠ ખાસ કરીને 15, 16, 17, 18 જે આપણા ઇકોનોમિક્સના ક્ષેત્ર સાથે જાણીતા છે, જોડાયેલા છે, તો જો તમને એમાં હજી કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો આપણા પાર્ટ વાઇઝ વિડીયો પણ આપણે મૂકેલા છે સરસ મજાના. 1 થી 21 પાર્ટ સરસ મજાના સમજાવેલા છે સુધીર સર દ્વારા. તો એ પણ તમે છે એ જોઈ શકો છો અને સમજી શકો છો. ક્યાંય પણ ડાઉટ આવે અને રંગીન મટીરિયલ જોઈતું હોય તો તમને એપ્લિકેશનમાં કીધું એ રીતના. અને આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશનની PDF પણ પ્લસ ગાલા એસાઇનમેન્ટની સોલ્યુશન ક્યાં મળશે? તો કે આપણી એપ્લિકેશનમાં મળશે. આગળ વધીએ. આર્થિક વિકાસ એ ખાલી જગ્યા અને આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે 2 જવાબ આપવાના છે. તો કે જો આર્થિક વિકાસ એ કારણ અને આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે. ફરીથી, આર્થિક વિકાસ એ કારણ છે અને આર્થિક વૃદ્ધિ એ શું છે? પરિણામ છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ ખાલી જગ્યા કહેવાય. તો કેવો વધારો કહેવાય મિત્રો? તો કે આર્થિક વિકાસ કહેવાય.
કેવા દેશોમાં? તો કે વિકાસશીલ દેશો. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં ખાલી જગ્યા ડોલરથી ઓછી આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલા ભાઈ? $735 છે, એનાથી ઓછી આવક ધરાવતા હોય તો એને કેવું કહેવાય? વિકાસશીલ. વિકસિત કહી શકાશે નહીં. જળ સંસાધનની જાળવણી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. તકનિક દ્વારા ભૂમિગત જળ સ્તરને પણ ઊંચું આવે છે, તો શું આવે? વૃષ્ટિ જળની સંચય માટે. મહીસાગર પર ખાલી જગ્યા બહુહેતુક યોજના આવેલી છે. મોસ્ટ આઈએમપી તો કઈ બે આવશે? બે આવશે મિત્રો, કંડાણા અને વણાક બોરી. આ બે છે ત્યાં આવેલી છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત ખાલી જગ્યા દર્શાવે છે. તો શું દર્શાવે છે? તો કે વધારો દર્શાવે છે. દેશની ખાલી જગ્યા આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. તો દેશની કેવી આવકને? કુલ આવકને કેવી કહેવાય? રાષ્ટ્રીય આવક. ખાસ યાદ રાખશું, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. આગળ વધીએ. ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી 2011-12માં 2015-16ના ભાવોએ ખાલી જગ્યા કરોડ રૂપિયા હતી. તો કેટલી હતી? તો કે 87,36,339. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું ખાલી જગ્યા સ્વરૂપ પ્રવર્તે છે. તો કેવું? તો કે દ્વિમુખી. વિકાસશીલ દેશોમાં કેવું અર્થતંત્ર પ્રવર્તે છે? તો કે દ્વિમુખી. ગરીબી એ ખાલી જગ્યા રાષ્ટ્રનું આગવું અને વિશિષ્ટ લક્ષણ છે. તો વિકાસશીલ રાષ્ટ્રનું આગવું અને વિશિષ્ટ લક્ષણ કહી શકાય. આવક મેળવવાનો કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને ખાલી જગ્યા પ્રવૃત્તિ કહેવાય. કેવી કહેવાય? તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એક તો આવક મેળવવાનો હેતુ કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. પશુપાલનની પ્રવૃત્તિનો સમાવેશ ખાલી જગ્યા ક્ષેત્રે થાય તો સ્વાભાવિક છે પશુપાલન આવે તો પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. વિકાસશીલ દેશોમાં ખાલી જગ્યા ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. તો જુઓ કેમાં હોય? તો કે સ્વાભાવિક છે વિકાસશીલ દેશ છે તો કઈ પ્રવૃત્તિ આવશે? તો કે પ્રાથમિક પ્રવૃત્તિ જ આવશે. તો કે પ્રાથમિક પ્રવૃત્તિનું છે એ મહત્ત્વ વધારે હોય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની ખાલી જગ્યા સંપત્તિ. તો કેવી સંપત્તિ? તો કે કુદરતી સંપત્તિ. આગળ વાત કરીએ આપણે. વિકાસશીલ દેશોમાં નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ ખાલી જગ્યા રહેવા પામે છે. તો કેવું રહેવા પામે છે? તો કે નીચું રહેવા પામે છે. દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખાલી જગ્યા પર આધારિત છે. તો સ્વાભાવિક છે 60% કરતાં વધારે શેમાં છે? તો કે ખેતી ઉપર આધારિત છે. ખાલી જગ્યા એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. ખાલી જગ્યા એ ઉત્પાદનનું માનવ સર્જિત સંસાધન છે. તો કયું? તો કે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સંસાધન કહી શકાય. ખાલી જગ્યા એ ઉત્પાદનનું સજીવ સાધન છે. તો શ્રમ એ સજીવ સાધન ગણી શકાય. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. માનવ જરૂરિયાતો ખાલી જગ્યા છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો ખાલી જગ્યા છે. તો સ્વાભાવિક છે કે આ માનવ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અહીંયા અમર્યાદિત અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે સાધનો પાછા કેવા છે? તો કે મર્યાદિત છે. તો પહેલી ખાલી જગ્યામાં અમર્યાદિત આવશે અને બીજી ખાલી જગ્યામાં કેવું આવશે? મર્યાદિત શબ્દ આવશે. સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે તેને ખાલી જગ્યા ઉપયોગ ધરાવે છે તેમ કહેવાય. તો કેવો? તો કે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તેવો કહી શકાય. ખાલી જગ્યા પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય છે. તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ ખાલી જગ્યાની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. તો અદૃશ્ય હાથની જેમ બજાર પર નિયંત્રણ રાખે છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં ખાલી જગ્યા હોય છે. તો બજાર પદ્ધતિમાં આર્થિક પદ્ધતિના કેન્દ્રમાં શું હોય? તો કે નફો હોય છે. ચીનના અર્થતંત્રની ખાલી જગ્યા આર્થિક પદ્ધતિની અપનાવી છે. તો કેવી? તો કે સમાજવાદી.
ચીનના અર્થતંત્રએ કઈ પદ્ધતિ અપનાવી છે? તો કે સમાજવાદી અપનાવેલી છે. ખાલી જગ્યા આર્થિક પદ્ધતિના કેન્દ્રને નફો નહીં પણ સમગ્ર રાજ્ય સમાજનું કલ્યાણ રહેલું છે. તો કે સમાજવાદી પ્રવૃત્તિમાં નફો મુખ્ય નથી મિત્રો, પણ ત્યાં શું છે? તો કે આખા સમાજનું કેન્દ્રમાં રહેલું છે ભાઈ કલ્યાણ. ખાલી જગ્યા આર્થિક પદ્ધતિમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. તો મિશ્ર અર્થતંત્રમાં આર્થિક પદ્ધતિનું જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. સમાજવાદી આર્થિક પદ્ધતિના ઉત્પાદનમાં સાધનોની માલિકી ખાલી જગ્યા હોય છે. તો કોની હોય? તો કે રાજ્યની હોય છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? રાજ્યની હોય છે. તો મિત્રો અહીંયા આપણે મહત્ત્વની ખાલી જગ્યાની ચર્ચા કરી. જેટલી પણ મિત્રો આપણે બધા પાઠોને ધ્યાનમાં રાખીને મહત્ત્વની ખાલી જગ્યાઓ હતી તો એને તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ખૂબ જ ઉપયોગી મિત્રો ખાલી જગ્યા હતી તો એની આપણે ચર્ચા કરી. આવી જ રીતના આપણે MCQ, એક શબ્દમાં જવાબ, આ સિવાય તો કે ભાઈ જોડકા જે મહત્ત્વના છે, તો આ બધા જ પ્રશ્નોની આપણે અહીં ચર્ચા આગળ કરવાના છીએ મિત્રો. તો ખાસ અમારી સાથે જોડાયેલ રહેજો અને આ બધા પ્રશ્નો વ્યવસ્થિત આ વિડીયો 2 થી 3 વખત વ્યવસ્થિત કરી લેજો, જેથી કરીને તમે છે એ સારી રીતે તૈયારી કરી શકો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.